બધાને દ્વારકાધીશ. તો અત્યારે અમે કિચનમાં લઈ જાઓ, કિચનમાં તમને નાસ્તો બને છે તે બતાવું. ભાખરી થઈ છે, સરોજ લોટ બાંધે છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. હાલો મિત્રો, ગરમા ગરમ ચા પીવા. હા, ચા તૈયાર છે. હવે આ દીવા બત્તી મેં કીધું પછી કરીએ, બહુ ઠંડી છે. ચા પેલા મેં ચા બનાવી. આન પપ્પાને એને નોકરીએ જવાનું છે, અંજલિને સ્કૂલે જવાનું છે. જમવા નાસ્તો કરવા બેસી ગયા? હા, નાસ્તો કરવા બેસી ગયા. ઠીક, તો તમે નાસ્તો કરી લ્યો. તે અમારું બીજું બધું. જય શ્રી કૃષ્ણ. સરસ. જય શ્રી કૃષ્ણ. લોટ બાંધો છે ને? ટિફિન કરવાનું છે ઘણા બેન આજે? ટિફિન કરવાનું. કાલ તો અમારે હતી, આજે ટિફિન કરવાનું છે. તો શાક છે ને બનાવવાની છું? મઠનું શાક કરવાનું. મઠનું શાક કરવાની છે ને? ઠીક, તો અહીંયા અમારી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. તો આજે અમારા મહેમાન આવે છે, તો થોડું વહેલા પતાવી દઈ તો એ લોકોને આવીને નાસ્તો કરવાનો જ રહે. એ આવે તે થોડું ઘણું કામકાજ પતી જાય. ઘણા ભાઈ નાસ્તો કરવા બેસી ગયા? હા, ચા ને રોટલી. હા, ચા ભાખરી ને. એ પ્રાચી, જો તો તું ઉઠી ગઈ છો? હે, એને જો રોટલી જો રોટલી એડવા જઈશ. બોલાવે છે. આમ જો તો. હા, બા કરતો. કોણ છે? દાદા જાય છે. દાદા બારા ગયા એટલે. હા હા, આમ જો તો. ઓય, એ રોટલી એડવા જાય છે. જો ગરમ છે જો રોટલી. હા, જો આગી ભાગી. હા 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 છે જો તો. હા, અડતી નહીં હો. આ દિવાળી પુષ્પાંજલિ આપે છે. ધારોડી દઈ ને. હા, સોમવાર છે. આ સોમવાર છે ને? ભોલાનાથની પૂજા કરી. આમ તો આજ તો હું મંદિરે જતી આવી હતી. બાને વચ્ચે આવે ને, અંજલિને મૂકવા જાવ ને, એ મંદિર વચ્ચે આવે તો દર્શન કરતી આવતી. એક લોટી જળથી ને એક બીલી પત્ર થી ને રીઝે ભગવાન. એક લોટી ચડાવતી આવી હતી ત્યાં. જય હો જય. આજે અંજલિને મોડું થતું પછી હું એકલી દર્શન કરીને પછી વી આવી. જય શ્રી દ્વારકા કૈલાસપતિ મહાદેવ. જય હો જય વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ મહારાજ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. હે ગજાનંદ ગણપતિ મહારાજ, બધાય દર્શકોને એમ કેમ રાખો અને એના વિઘ્ન હરો. જય ગજાનંદ મહારાજ. તો હવે આપણે દિવસની શરૂઆત કરીએ. તો હાલો તમને નાસ્તો કરવા આપી દઉં. તો જો મારા મોટા જેઠાણી આવી ગયા છે. કેમ છે? મજા મજા. તમે કેમ છો? બસ મજા હો. હૃદય કેમ મોડું થયું? બહુ મોડું થઈ ગયું. ટ્રેન થોડી અડધી કલાક લેટ હતી એમ ને? હા, હાલો આવો. આ મારા મનોજકુમાર. હા, કેમ છે ભૂમિ? હાલો. અમારી સાક્ષી. હાલો આવો બધા. હાલો, તો અમારા બધા મહેમાન આવી ગયા છે. કેમ છે મનોજકુમાર? સારું ને? આ પગે લાગે ને ફોટા તો લે પછી. ફોટા આ પગે લાગે છે. આવી ગયું છે. ભૂમિ અમારી પગે લાગે છે. લાગો ફરીથી પગે ફોટો. બસ જો સુખી જાઓ. બસ લાગે. હા, એ નહીં જો પગે લાગે છે બાને. ભાભી. નાની દીદી. ઠીક, સારું હાલો બધા નાસ્તો કરવા. જો હૃદય અહીંયા જો મસ્ત મજાનો બધા લોકો નાસ્તો કરી રહ્યા છે. તો ચાલો મિત્રો સવારનો નાસ્તો કરવા. મનોજ, તમારું દવાખાનું ક્યાં આવેલું છે? હું ડોક્ટર મનોજવાળા ગાયનેકોલોજી સુરતમાં છું. મધર હોસ્પિટલ મારું નામ છે, આઈમતા રોડ, પાટિયા, સુરત. અત્યારે અમે થોડા દિવસ 2 દિવસ માટે વેકેશન માટે આવ્યા છે. ઇમરજન્સી માટે ડોક્ટર રાખીને. કોઈ જો સુરતમાં કોઈ જોતા હોય, તમારે કાંઈ દવાખાને કાંઈ બતાવું કાઢવું હોય તો આ અમારા જમાએ જે સરનામું આપ્યું છે તો ત્યાં જરૂર ને જરૂર મુલાકાત લેજો તમે બધા.
આપણે ફૂલચેડાની હાડી લઈ આવ્યા છું આજે. હા આજે આવી ગઈ છે અને આપી દીધી છે તમને. આપી દીધી. જો ભરત દાદા મસ્ત મજાની ફૂલચેડાની હાડી લઈ આવ્યા છે. ફૂલચેડા થઈ ગયા અમારી હાડીઓના. મહેમાન બેસી ગયા છે. મહેમાન બેસી ગયા ચોળી વીણવા. લે વીણવા માટે તો હાલો રસોઈની બધી તૈયારી કરીએ. બાજરાના રોટલા, દાળ ભાત, શાક સંભારો, અથાણા. મહેમાન સ્વીટ ખાતા નથી લે અને નમકીન બરોબર અટાણે ખાધા જેવું છે પણ જમાઈને સ્વીટ બહુ નથી ભાવતું. એવું છે. દેશી ખાવાનું ખાય તો દેશી બનાવીએ. બાબુના હાથનું શાક ખાવાનું છે. જો મસ્ત લીલા દાણા વાળી ચોળીનું કશાક છે. હા એને થોડીક વાર હળવળ દેવો પડશે. મસ્ત તીખું તમતમતું શાક, રોટલા, દાળ ભાત. આવી જાઓ બધા જમવા ફટાફટ. જીજુ ભૂમિબેન, પછી અંજલિ, અહીંયા પ્રાચીબેન, અહીંયા સાક્ષીબેન, અને મારા મમ્મી પીરસે છે બધાને. અને બાય બેહી જાય છે હમણાં જમવા. દાદા તો ઓલરેડી બેહી ગયેલા જોઈશ આપણે પહેલા. તો બધા લોકો જમવા બેહી ગયા છે. જમવાનું તૈયાર છે. ચાલો મિત્રો જમવા. દયા બાબુ હિચકાવે છે હૃદયને હૂતો છે એટલે. આલો સહી આ બધાય પૂરા પરિવારની સાથે મિત્રો જમવા પધારો. ચાલો મિત્રો જમવા. પૂરો પરિવાર તો નથી. કાલ બિચારે ઓલા ભાઈ કહેતા હતા કે તમે બે જ રોશો. મેં કીધું બે નથી રહેતા, અમે 12 રહી છીએ. મેં કીધું મમ્મી ક્યાં જાય છે આપણે? કરે ને તેડવા જઈએ છીએ આપણે. આ જો રસ્તામાં મળી ગયું છે આપણને. જો ફૂલેકું મળી ગયું છે. સાંજનો સમય થઈ ચૂક્યો છે અને બધા બહાર હવા ખાવા આવી ચૂક્યા છે. અને આ હૃદય છે જે બહાર આવી ગયો છે ખાઈ પીને નાસ્તો કરીને. આ છે સાક્ષીબેન ડોક્ટર અને આ છે પ્રાચી. બસ સાંજ પડવા આવી છે. શું બનાવવું છે આજે? આજે રોટલા અને રીંગણાનો ઓળો બનાવી. આપણે લાવ્યા છે ને. હા, દેશી રીંગણાનો ઓળો. અને નથી કેતા ઓલા લોકો ઉંબાડિયું કે આપણે ધુંગારેલો કઈ દેતો મૂકીને એમાં ઘી મૂકે માથે ને ઢાંકી દે. એ ઉંબાડિયું કે એ લોકો. અને આપણે એને ધુંગારે કઈ દેતવા મૂકી ખાંગડો કોલસાનો મૂકી અને એની માથે ઘી નાખીને પછી ઢાંકી દે. ઠીક, મસ્ત મજાનું થઈ જાય. ઠીક એ બનાવી સુગંધ બહુ નાખો. સારી બેન. અને છાશનો ગ્લાસ કરવો હોય ને આપણે તો એ પાછું આ કોલસો મૂકી એમાં ઘી નાખીને છાશનો ગ્લાસ ઊંધો વાળી દેવાનો. આ કાચ ના હોય ને પછી આખું ધુવાડાથી ભરાઈ જાય. અને એ ધુવાડ્યું થઈ જાય. છાશ બહુ ધુંગારી લાગે. ધુંગારી કહેવાય એમ. અને પછી એની અંદર છાશ નાખો ને કોથમરી નાખો ને દાણા જેવી છાશ બહુ મીઠી લાગે. તો આપણે બનાવી નાખો છે વહેલું, કેમ કે જાજા છે તો વાર લાગશે. 15-17 જણા છે તો અત્યારે શરૂ કરી દઈએ. શરૂ કરી દઈએ. બનાવ્યો તો બનાવવાની શરૂઆત કરી પછી તમને આગળ બધું બતાવી. મમ્મી શું લઈ આવી આ છોકરો માટે? પેટીસ લઈ આવી છે. ગરમ બોલ હું શું પેટીસ લઈ આવી. કેમ કરણ પેટીસ કેવી છે? મસ્ત મજાની તીખી ચટપટી ચટણી બહુ. આ લાલભાઈની પેટીસ તો વિદેશો જ જાય છે વિમાનમાં બેહી. હા, લાલભાઈ પેટીસ સારી આવે કા ભાઈ? વિશ્વવિખ્યાત છે લાલભાઈની પેટીસ. જયામાસી કહેતા હતા ને કે અમારી વિદેશો જ જાય કે વિમાનમાં જાય પેટીસ. તો હાલો બધા પેટીસ ખાવા. મમ્મી મસ્ત મજાનો રોટલો બનાવે છે ચૂલા પર. આજે ચૂલે બનાવે છે પછી મારા બા કરે છે.
એક હું બનાવું, બાને કીધું. એટલો નાખી દીધો છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. આ બીજો થાય છે અને હવે બા આવે છે. હવે બા નીચે ઉતરે છે. બાના હાથના 2 રોટલા કરવાના છે. 2 મેં કે 2 બાના હાથના કરવાના છે. તો બા કરે એ તમને બતાવું હમણાં. તો ચાલો, બા આવી ગયા છે રોટલો કરવા. બીજો ચડીને તૈયાર થઈ ગયો છે. બા બનાવે છે હવે ત્રીજો રોટલો. તો હવે બાના હાથનો રોટલો તમને હમણાં થાય એટલે બતાવું. બાના હાથના રોટલા બહુ મસ્ત મજાના થાય છે. આ સાક્ષી આવી. સાક્ષી, કનનના પપ્પા આવી ગયા. આટો મારવા ગયા તા બારા. હું આટો મારવા ગયા તા હે. હા, હું રોટલા ઘડવા બેહાડી દીધા છે બાને. હા, 2 મેં ઘડ્યા, 2 બાપાએ ઘડાવવાના છે. કેમ? દર્શકોને બતાવવાના છે. મેં ચૂલે જ રાંધતા પેલા. પેલા ચૂલે રાંધતા કાબા. જો મસ્ત મજાનો રોટલો ઘડીને બાએ નાખી દીધો છે. બા તાવીથો ગોતે છે. તાવીથો જો યાદ છે બા. મીઠું મીઠું અંબાવું. હાલો આલ્યો આ મીઠું. આ મસ્ત મજાનો રોટલો તૈયાર થાય એટલે દેખાડું તમને. તો હાલો, આ મસ્ત મજાનો રોટલો ચડી ગયો ને બા. હા, જો આ મસ્ત મજાનો કેવો સરસ દડા જેવો છો. જો હા, સરસ થયો. જોયો? મારા 2 રોટલા કરતા સારો થયો તમારો. રેડી? આવડે પેલા ચૂલે કરતા, હવે તો નથી કરતા ને ચૂલે. બળતણ તો કીધું ના તો. લાગશે. હા હવે થોડીક આ રોટલો કરીને થોડીક ભાખરી કરી નાખું, બરાબર? હા, ભાખરી કરી નાખું. અને પછી આપણે ઓલો ધુંગારેલો ઓળો ડુંભાણીઓ કહે ને હા એ મસ્ત બનાવી નાખીએ આપણે. હા, એ દેશી પછી ખાણું. તમે બનાવી દેજો. હાલો આજે હા. બા બીજો રોટલો ઘડી રહ્યા છે. એ થઈ જાય એટલે તમને બતાવી દઉં. હાલો, આ બાનો બીજો રોટલો એ તૈયાર થઈ ગયો છે. બધી કોથી મસ્ત હા, મજાનો ચડી મસ્ત ગયો છે. મજાનો થઈ ગયો કાબા. જો શેકાય કાચું હોય જ નહીં. હા. અને હવે આને માખણ ચોપડી આ મારા જેઠાણી બા બેઠા છે. હવે એની પાસે ભાખરી કરાવવાની છે. રેડી રોટલા. હા, એના હાથની આજ ભાખરી ખાવાનું મન થયું છે. ભાભીના હાથની. અમે ગયા ને પોર કુંભ મેળામાં હા પછી આ ખોડિયાર મંદિર વાળા મહંત શ્યામભાઈ વિપુલના બાપા હા ઈ કે આપણે રીંગણા બટેટાનું શાક અને તમે ઘડી નાખો રોટલા અને કોબી મરચા ગાજરનો સંભારો મસ્ત. હા તો મેં લગભગ 25 જેટલા રોટલા કર્યા. ઈ કે આ પાછો લોટ લઈ જાવ. આ યુપી વાળા છે ને આ અયોધ્યામાં ઈ બધા જેને મકાનમાં અમારે ઉતારો મળે તો કુંભ મેળા મળતો નતો. હા ઈ કે આપણે છે ને આ લોકોને રોટલા ઘડીને દઈ. પણ એ છોકરી મેં રોટલા ઘડ્યા ત્યાં સુધી બેઠી. એક પાયલ ને પૂજા બે નનકુડીઓ હતી હા અને ઈ રોટલા લઈ ગયો અને એવા રાજી છે કે ફરીને ઉતારો અમાર ન્યા કરજો કે. હા પાછા આવજો એમ. આ એની હાટુ અમે શાકે લાડ બધું બનાવ્યું હા અને રોટલા બનાવ્યા અને સંભારો બંભારો અને બધું બનાવીને એને આપ્યું એમ. હા, છાશ ને દૂધ લઈ આવ્યા આપણી હાટુ. અને અમે બધા 15 જણા હતા. અમે બધા ખાધું પીધું ત્યાં અયોધ્યા. હા અને ઈ બાકી ઓલા તો રોટલામાં એટલા ખુશ થઈ ગયા ને હા યુપી વાળા. અમે એને કેમ કે ક્યાંય કુંભ મેળામાં ઉતારું જ નહોતો મળતો. તે આ લોકો રોડમાંથી બેઠા કે 4000 રૂપિયા આપજો, બેડ વાળા તમને 2 પલંગ આપી. તે અને બીજું લોબી હતી. તે અમે અહીંયા ઉતરી ગયા. બહુ અમને એને હારા આચો. નાવાનું ધોવાનું બધું સારું હતું. હા તમે ઉતાર સારો મળી ગયો એમ ને. હારો મળી ગયો. ये આવી आंटी आप नीचे बैठी हो कुछ दिखाने के लिए दे दो. मैंने कहा इधर ठंडी नहीं है, धूप लगता है, मुझे नहीं चाहिए. तो કે ના ના બેઠી એમ નહીં કહું. અહીંયા ભાખરી થાય છે રીંગણાનો ઓળો. તમને કીધું ખરું કે ઓલો ડુંભાણીઓ આપણે કરી નાખીએ. હા હમણાં લેતી આવું બધું. આ હોટલ વાળા નથી કરતા હા ધુવાડીઓ. ધુવાડ્યો આપણે હું અમે કહેતા એને ધુંગારેલો કે. ધુમાડીને કરે ને ઈ. તો અમને ન આવડે. તો તમારા હાવ કે ધુંગારેલો ઓળો કે મેં અમે ધુંગારેલા ની મને કઈ ખબર પડતી નથી. તો કે આ કોલસો હોય ને હા એને આમાંથી લઈ લેવાનો, ખખેરી નાખવાનો પીપીએથી ને. હા પછી આ રોટલાની ચોપડી હોય ને એ ઓળામાંથી આમ મૂકી દઈ. ત્યાં કોલસામાંથી ઘીની ધાર કરીએ ઘીની દાળ કરે. અને પછી એની માપો અમે ઢાંકી દઈ
એટલે જે ધુવાડો થાય એનો જેટલો ધુવાડો થાય ને ઈ સ્વાદિષ્ટ ને મીઠો ધુવાડો થાય. હા. ધુવાડો થાય ને અમે એમ ધુગાતા. ઠીક. શું થાય? તો આ મસ્ત મજાની ભાખરી રેડી થઈ ગઈ છે. તો બા બધી ભાખરી કરી નાખે પછી રીંગણાનો વઘારે એટલે તમને દર્શકોને દેખાડી બતાવીએ. દર્શકોને બતાવી એમ. રોટલા ભાખરી થઈ ગયા હા. એટલે કે ભાખરી બાકી છે. પછી બધા દર્શકોને હું કેવી રીતે ઓળો દેશી બનાવીએ તમે ખાતા ન ધરાવ્યો. અને આપણા ઘરમાં એવો રિવાજ હતો કે ઓળો હંમેશા ઘીમાં વઘારતા. હા એટલે ઘી એટલે કોઈની એસિડિટી ન થાય. એવો સરસ ઓળો લાગે ને હા ખાતા તો બાના હાથનો તો જો અને તમે પણ એ રીતે કરજો તો મસ્ત મજાનો થાય તમારે પણ. જો આ મસ્ત મજાના પેલા બધાય રીંગણા અહીંયા શેક્યા. હા શેકી અને ધોઈ નાખ્યા. હા ધોઈ અને પછી બધાયને જોઈ અને મસ્ત મજાના શેપી નાખ્યો. હા. પછી મસાલો નાખી અને આ ભાખરીનું બટકું છે હા બરોબર. એની માથે મૂકી દેતું એમ ને. અને હવે આ જોજો હો. આપણું ઘી લેવાનું છે. હા જોજો આ ઘી છે. હા મસ્ત ધુવાડો થવા માંડ્યો એમ. ભૂમિ લઈ લે ઓલું ભૂમિ. શું છે આપણે પીલા સિંગ તેલ થોડુંક એમ ને. બરોબર. હા હવે આ ધુંગાર વયો જાય છે. ઢાંકી દો હવે. હવે આ ધુંગારું કહેવાય. હા. અને જો પછી આનો સ્વાદ આવે. હાલો મિત્રો તમારે ખાવું હોય તો આ બાજુ વહી આવજો. હા આ કાઠિયાવાડનું ખાણું દેશી રીંગણા સુલે શેક્યા ભાખરી કરી રોટલા કર્યા. પેલું તો હાવણું મારીને આ બધું ધોઈ નાખ્યું. ધોઈ મસ્ત મજાનું ધોઈને પોતું મારી દીધું. પોતું મારીને પછી ચૂલો શેક્યો. બા આપણે કોમેન્ટ એક આવી હતી કે તમે કઈ કાસ્ટા છે તો આપણે કેવું છે ને અમે કડિયા મકાનના કુંભાર. બાંધકામ કરે ને હા આપણે મકાનના બાંધકામ અમે કડિયા કડિયા કુંભાર હા, છીએ. મકાન બાંધકામ કરવા ફ્લેટ બનાવીને વેચવા. કોઈ માર્બલ નું કારખાનું હોય કોઈને સેન્ટિંગ હોય હા. કોઈને જાળી દરવાજાનું હોય એ અમારો ધંધો. અને અમે કડિયા કડિયા કુંભાર આપણે. હા. જો આ મસ્ત મજાનો ધુંગાર બેહી ગયો બરોબર. હા આ આગળ હવે લઈ લઈએ બરોબર. પછી ધુવાડો હાલે છે હજી તો ધુવાડો થાય જ છે બા. અને છાશ વઘારવી હોય ને જેથી હા તેથી આ બટકું હેઠું મૂકી એમાં બધું આપણે ઘી નાખ્યું ને હા. ઘી અથવા તેલ મૂકી અને ગ્લાસ કાચ ના હોય આ વોટલુમાં હા. હું ધોવાડી દઈ. એટલે એમાં દેખાય કા આખો બધું. ગ્લાસ ધુવાડાનો થઈ જાય. આ તો મેં 3 વાર કીધું. આ તો કહું છું રિપેર કરો. અને એને પછી એમાં નાખો છાશ અને ઝીણી ઝીણી કોથમરી સુધારી નાખો અને ધાણા જેવું મરચું નાખો. એને એક પ્યાલાના કેટલા પૈસા લે હોટલ વાળા ખબર? હા તો ભૂમિ શીખે છે બા તમારી પાસેથી. કા ભૂમિ. બા પાસેથી જ્ઞાન લેવું પડે ને. હા આમે આપણીથી મોટા હોય એનું જ્ઞાન તો લેવું જ જોઈએ ને. જો આ મસ્ત થઈ ગયો એમ બા. હવે આ તમે આ કાઢ્યો કોલસો જોજો હો. આ કાઢ લીધો. હા આ મૂક્યો. હવે આ બટકું છે હા આ કાઢ્યું બરોબર. એ કાઢી લેવાનું ને. આ અહીંયા મૂકી દીધું. હા હાલો હવે આ મસ્ત મજાનો ધુંગાર વાળો ઓરો થઈ ગયો. હા રેડી થઈ ગયું ને આપણે. હવે ઉપરથી કોથમરી નાખી સજાવટ કરી નાખીએ આને ને. છે ને ધનિયા પત્તા નાખો કોથમરી હા અને આ જો ઘી ને તેલ છે પાછું એટલે નાખ્યું તો બધું પૂરું. હા. હાલો, હવે આને અંદર છે ને ધનિયા પત્તા નાખી દો. હા અંદર જઈને પછી નાખી દઈએ ચાલો. ઉપાડો. તો આપણું આ બધું વસ્તુ રોટલા ભાખરી રીંગણાનો બધું રેડી છે આપણી. તો બા કોઈ દી નીચે નથી બેઠતા કા બા આજે બેઠા ને તમે. મારે 3 મણકાનું ઓપરેશન છે. મારું અમદાવાદ ઓપરેશન કરાવેલ છે. પણ મેં કીધું આજ બધા મિત્રોને મજા કરાવી કે હું કાયમિક આમ જ રાંધતી. પેલા આપણે આમ જ રાંધતા ને. અને ત્યારે અમારે ઓલો ખાંચો હતો ને રસોડું એમાં રાંધતા. આ તો બધે ગેસ રાંધી એટલે આજે અહીંયા ચૂલો અમે ઘણી વાર ઉપયોગ કરી. અડદિયા અહીંયા કરીએ, ધાબાના લાડવા અહીંયા કરીએ, પછી ફૂખડી અહીંયા કરીએ. એ હું જ કરું. અને આપણે પૂરી ફાફડા અહીંયા કરીએ, થેપલા અહીંયા કરું, ઘૂઘરા અહીંયા કરું, મોહનથાળ અહીંયા કરું. બધું મારું અહીંયા કરવાનું હોય. બા એ અમને કરી દો. હા બધું આ ચૂલામાં ઓછા બેસી. કાટલું ગીઝરનું આ ગેસનું અમને ખુજલી આવે. પણ આની કોઈ ખુજલી આવે જ નહીં. આપણી પાસે આ લાકડા ચૂલે લાકડા પાણી ગરમ કરીને મસ્ત થઈ જાય ફૂલ ગરમ આ થઈ તપેલા જાય. કરો એટલે થાય રહે ને આજની ભલે ગીઝરથી લે અને મજાનું. અને પછી એમાંથી ને આ કોલસા ઠારી નાખીએ અને પછી આપણે નોરતા આવે ને તે માતાજીનો ધૂપ કરીએ ને ગુગળનો ત્યાં સુધી આ ઠારલા રાખી પછી અમે પાસે એમાં ધૂપ કરીએ. અમે વરસમાં કેટલી વાર આમ કરીએ. એમાંય અમારે ક્યાંક આ તમે બધા પિકનિક કહો ને અમે વનભોજન કહીએ એ અમે જાય ને ત્યારે હું આ બેઠી બેઠી બધું બટેટાની હુકી ભાજી મસ્ત મને બશેર પાંચેરની છાશનો બવનો રગડા જેવો મરચા મેથીવાળા કરવા એટલે લીંબુ મીઠું અને હળદરવાળા તો બહુ મીઠા લાગે અને એ બધા મરચા કરી અને બધું રાંધી અને એટલે બધી બટેટાની હુકી ભાજી લાલ લીલી પીળી એવું કલર મસ્ત બતાવ્યા ઓળાનો બતાવ્યા અને પછી વનભોજન કરવા ઉપડીએ. 8-10 બધી અમારી ડોશીનું ટોળું હોય. ઓલી વખતે ગયા વારા ગયા વરડી 20-20 બાઈઓ હતી. પછી બધા હોવના પછાના પાછળ બેસી જાય
પછી થોડું અંદર અરસપરસ દે અને ખાઈ મજા કરી પરત પાછા હાંજે સ્પેશિયલ વાહન બાંધીને જાય. તો ચાલો આ બધું અને આપણું ક્યારેક અમે બનીને બહાર તૈયાર થઈ નીકળીને ગયું મોજ છે. લેવી જરૂરી છે. પણ આપણે હમણાં આ વિડીયો શરૂ કર્યો એટલે હમણાં ક્યાંય નથી કે અરે આપણે અહીંયા પાલિતાણા પાસે ક્યાં કદમગીરી પર્વત ને એની માથે તમે જો તો માં કમળાઈનું મંદિર થયું છે અને આમ મોરારી બાપુનો બંગલો છે. જોતા રહેજો સેટથી શૂટિંગ કર્યું પણ આપણે પહેલા જઈ આવ્યા અને પછી આ શરૂ કર્યું. હજી કંઈક આપણી પાસે આ દર્શકોને જાણવા અને જોવા મળશે. જોતા રહેજો અને અમારો સબસ્ક્રાઇબ બોલો આપણે શું કહેવાય સબસ્ક્રાઇબ કરતા રહેજો અમારી ચેનલને. સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો બધું રેડી થઈ ગયું છે તો બા આપણે ઉપર જઈશું હવે બધાને જમવા બેસાડી દઈએ બરાબર. ભલે તો ચાલો અહીંયા બધા અમારે જમવા બેસી ગયા છે. હાલો દેશી કાઠિયાવાડી ખાણું આ મજાની ખીચડી આ બગદાણા ધામમાં હોય એવી મજાની થઈ ખીચડી. ખીચડી મસ્ત થઈ હા, છે. બધું તો ફળિયામાં મસ્ત બધું રસોઈ થઈ. રોટલા બનાવ્યા, ભાખરી બનાવી, ચટપટતો તીખો તમતમતો ઓળો ઘી નાખીને વઘારેલો છે અને ધુંગાર્યો, પછી કાથરી છે 2 જાતની, કેરીના અથાણા છે, રાયતા છે. આ દેશી ખાણું અમારે આ જમાઈ ડોક્ટર સાહેબ છે ભલે ડાઇનિંગ ટેબલ ઉપર ખાતા પણ જો અત્યારે બધા અહીંયા અમારી બધા ભેગા ખાય છે. હા, એટલે આપણને આમાં મજા આવે. ઠીક તો હા સારું હાલો બધા મિત્રો જમવા. પછી આપણે બધી લેડીઝ નો વારો બરોબર. હા હા. પેલા આદમી જમી લે પછી લેડીઝ. હા. જમવા બેઠી ગયા છે બધા. તો હાલો બધા જમવા. હાલો બધા જમવા ભાઈ બાય બેઠી ગયા છે. બધો ચટપટો કાઠિયાવાડી સ્વાદ કેમ ભૂમિ ઓળો ડુંગરનો બહુ મસ્ત મજા આવી ને ભાભીને બધાની ગાયના દૂધનું ઘોળવું. તમે કયો હવે બહુ મસ્ત ઓળો બનાવ્યો છે બાએ. એવું છે. રોટલા અને ભાખરી ને એમાં કુંડલાનો ગોળ, બહુ મસ્ત છે. કુંડલાનો ગોળ, ગુવારની કાચરી, ગાયના દૂધની છાશ, ચટપટો ઓળો, હાઈ ક્લાસ ખીચડી, એમાં આપણે ઘરે પીલાવેલી સિંગનું પીએ. ખૂબ મજા આવી ગઈ છે આજ. દર્શકો તમે ક્યારેક અમારા મહેમાન બનો અને જમવા આવો.